अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। बोल रामचंद्र भगवान की द्वारिकाधीश की भगवत भगवान की सत्य सनातन धर्मनि नमः। पार्वती देवा हर हर महादेव हर। આજે કચ્છની ધરતીમાં જેને કહેવાય કે વિશ્વનો નકશો એક ભારત દેખાય છે। ભારતની અંદર ભારતના નકશામાં એક એવો ગુજરાતનો નકશો બતાય છે। ગુજરાતના નકશાની અંદર એક એવો કચ્છ દેશનો નકશો દેખાય છે। કચ્છ દેશના નકશામાં એક ભીમાસર ગામ કે ગુજરાત રાજ્યની અંદર એક ગૌરવતા લીધા જેવું છે કે ભીમાસર ગામના આંગણે દરેક સમાજની ધર્મશાળાઓ, દરેક સમાજના મંદિરની વ્યવસ્થા અને સાથે સાથે એક ગૌ સેવા અને ગૌશાળાની ભવ્ય ભાગીરથ કાર્ય ગૌ સેવાની સૌ થઈ રહી છે। એ ભીમાસર ગામના તમામ આગેવાનો, સરપંચો, આગેવાનો અને આ કચ્છના ઉપાસિક સમસ્ત સમાજ, બલધારી સમાજ એક થઈને આ ભીમાસર ગામની એક કરુણતા આજે ગુજરાત રાજ્યમાં બતાવી છે કે જાઓ ભીમાસરની અંદર એની ભીમાસરની રચના જોવા માટે, એની બજારો, એની વ્યવસ્થા, એની દરેક સમાજની ક્ષમતા માટે, દરેક સમાજના સહભાવના અને એવી વ્યવસ્થા, એવું ગામ ભીમાસરના આંગણે શ્રીમદ ભાગવતનું આજનું શરૂઆત થઈ રહ્યું છે। ગામ સમસ્ત અહીંના જે કાંઈ યજમાનો, મુખ્ય દાતાઓ બંને ભાઈઓએ આવું રૂડું બલિદાન આપ્યું છે તે બદલ ખૂબ ખૂબ આ ભીમાસરના જે આગેવાનોએ, જે આ કથાના યજમાન તરીકે જે બન્યા છે એને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે। બાપ અબો ભાઈ કહેવાય કે જિગ્નેશ દાદાની કથા સાંભળવી એ એક આપણા જીવનમાં અનુરો લાભ છે। એવા વિધાન આચાર્ય તરીકે આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભીમાસરના પટાગણમાં જિગ્નેશ દાદાના મુખની વાણી, મૃતવાણી જે આપણને આજે શુભ શરૂઆત પ્રારંભ થઈ રહ્યો છે એની સાંભળવા માટેની આપણને જે તક મળી છે, કોઈ તમારા પૂર્વ પેઢીના પૂર્વ જન્મના ખૂબ પુણ્ય હશે, તમારા જીવનમાં ખૂબ સારા કાર્ય કર્યા હશે, સારી હંમેશની માટે માત પિતાની અને ગૌ માતાની અને માનવ સેવા કરી છે, તો આવા એક મહાન પ્રગટ વક્તા આપણા આંગણે આવ્યા છે। બાપ ખૂબ ખૂબ ધન્યવાદ। વ્યાસપીઠના ચરણોમાં મારા દંડવત પ્રણામ। અહીં તમારા આમંત્રણને માન આપીને અહીં મહાન પુરુષો સંતો પધાર્યા એવા દાદા ભરત દાદા, પકડસરથી સનંદાજી મહાદા, ભુજથી સ્વામિનારાયણ મંદિરના કુઠારી શ્રી, બીજા તમામ સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને તમામ મહાનુભાવો અને અહીં સમસ્ત માનવ જીવનની અંદર જીવન જીવી રહ્યા છે એના તમામ ભાઈઓ બહેનો, બાળક એકત્ર થયા છે। ખૂબ ખૂબ ધન્યવાદ ને બાપ। આ કથા સાંભળજો, કથામાં આપણા મંડપ ભરાઈ જાય પણ કથા આપણા હૃદય ભરાઈ જવા જોવે, આપણા હૃદયમાં ઉતરવી તો કથા આછી કથા સાંભળ્યા પછી મા બાપની સેવા કરજો, સાધુ સંતની સેવા કરજો, ગૌ માતાની સેવા કરજો। તમારા જીવનમાં ખોટા લક્ષણો, ખોટા વિચારો, ખોટા વાત વિચારવા છોડી દેજો બાપ। આ કથાની અંદર તો કથા તમારી સફળ, તમારું માનવ જીવન કથા સાંભળ્યા પછી તમારું માનવ જીવન સફળ મળ્યું કહેવાય। બાપ ખૂબ ખૂબ ધન્યવાદ। પરમાત્માને, ભગવાનને, બડવાળા દેવને, ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરવી કે આ ગામની એકતા, આ ગામનું સંગઠન, આ ગામની અંદર હંમેશની માટે ધાર્મિકતા, શિક્ષણ, દીકરાને દીકરીઓ ખૂબ ભણે અને વ્યસન મુક્ત થાય,
જીવનમાં કોઈના જીવનમાં વ્યસન નહીં હોય હવે એને હંમેશની માટે ત્રાગડી આપી દે. આજથી નિમ લઈ ગયા કે આપણા ભીમાસર ગામમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સ્મરણ થઈ, જેથી ગુટકા પાન માવા તમાકુ જે તે વસ્તુ ન પીવાની ન ખાવાની આજથી છોડી દેજો. તો હાસી કથા ભીમાસરની સફળતા, હાસું માનવ જીવન, પરમાત્માએ મનુષ્ય દેહ આપ્યો તો તમારું જીવન ધન્ય બની જાય અને હંમેશની માટે ખૂબ સેવા સમરણ સપનામાં ન ચૂકવી. હરિ ગુરુ સંતને કહેજીએ બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ. સમય ઘણો થઈ ગયો છે. મારી વાણીને એટલે મને વિરામ આપું છું. જય વડવાળા, જય કૃષ્ણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.